હું રામનો ભક્ત છું, હું હિન્દુ છું, હું ભારતીય છું, એ પોતાના ઘરમાં બોલવું અને દુનિયાના સામે અડગ થઈને ઊભા રહે, બંનેમાં બહુ ફરક છે. ને આપણી આ જે કથા છે એ એવા મહાનુભાવો દ્વારા આયોજિત કરવામાં આવી છે. કેમ કહેવાય કે આઝાદી પછીથી હિન્દુત્વ માટે, આપણા માટે જે એટલો પ્રયત્ન કરી રહ્યા છે કે ઘર ઘરનો હિન્દુ જાગૃત થાય, પોતાની જવાબદારી સમજે. જે શ્રી રામને અયોધ્યા લાવવા માટે તપ્યા કે પછી દરેકના ઘરમાં દરેક વ્યક્તિના મસ્તક પર તિલક લાગે, એના માટે પ્રેરણારૂપ બન્યા. અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે અનેક મહાન સંતો હિન્દુઓને જગાડવા માટે, સનાતનીઓને જગાડવા માટે અનેક પ્રયત્ન કરી રહ્યા છે. આપણને એમ થાય કે અમે તો જાગેલા જ છીએ, પણ આપણે અટકી ક્યાં જઈએ છીએ ખબર છે? અમે મોડર્ન વિચારધારાના લોકો છીએ. એટલે અમે હિન્દુમાં તો ભેદ કરીએ, પણ હિન્દુ અને બીજી જ્ઞાતિમાં ભેદ કરતા નથી.